હવે ઘણા બધા લોકોને આ મંદિર વિશે નહીં ખબર હોય. મગદેરું મંદિર. હવે આ મગદેરું મંદિર એ પણ શંકર ભગવાનનું શિવજીનું મંદિર છે. જે તમને ક્યાં જોવા મળશે? દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જોવા મળશે. કેવું દેખાય છે? તો આવું દેખાય છે. દેખાય જ છે કે ભાઈ પ્રાચીન છે. અને એની અંદર ગર્ભગૃહની પણ મેં અહીંયા ઇમેજ મૂકેલી છે. શંકર ભગવાનના શિવલિંગની અહીંયા સ્થાપના કરવામાં આવી છે. તો આ મગદેરું, ઓકે, મગદેરું નામ યાદ રાખજો ક્યાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર. ઓકે, હવે કોઈકને જવું હોય મગદેરું તો કઈ રીતના જઈ શકે? કઈ જગ્યાએ આવેલું છે? તો મગદેરું એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાલુકાના દ્રાસનવેલ ગામ, ગામનું નામ છે દ્રાસનવેલ. દ્રાસનવેલ ગામ નજીક આવેલું છે. અને એવું કહેવાય છે કે આ જે મંદિર છે એ મૈત્રકાળનું છે. તો મૈત્રકાળનું 8મી સદીનું આ મંદિર છે. આ મંદિર દ્વારકાથી 3 માઇલ ઉત્તર પૂર્વ દિશાની અંદર આવેલું છે. મંદિરમાં નામના આવતો જે શબ્દ છે મગ, આ મગદેરુમાં આ જે મગ શબ્દ છે, આ મગ શબ્દનો મતલબ થાય છે, મતલબ કે આ મગ શબ્દ ક્યાંથી લેવામાં આવે છે? તો ત્યાં રહેતા હતા મગ બ્રાહ્મણો. તો આ મગ બ્રાહ્મણો પરથી આ મગ શબ્દ લેવામાં આવ્યો છે. જેઓ સૂર્ય પૂજક હતા અને ઈરાનથી સ્થળાંતરિત કરીને પશ્ચિમ ભારતમાં અહીંયા આવ્યા હતા. એટલે આ મંદિર સૂર્ય મંદિર હોઈ શકે. અત્યારે જો આ જે શિવલિંગ છે એ તો પછી સ્થાપના કરવામાં આવી છે. પરંતુ પહેલા જે પુરાતત્વવિદો છે એમના પ્રમાણે આ જે મગદેરું મંદિર છે એ સૂર્ય મંદિર હોઈ શકે છે એવી માનતા છે. મંદિર હાલમાં શિવ મંદિર છે. અત્યારે હાલ શિવ મંદિર છે. પરંતુ જે સૂર્ય પૂજક હતા, કારણ કે આ મગ શબ્દ છે એ મગ બ્રાહ્મણો ઉપરથી પડ્યો હતો અને એ પોતે સૂર્ય પૂજક હતા. તો એમને જે મંદિરનું જ્યાં નિર્માણ કરાવડાવ્યું તો એ સૂર્ય મંદિર હશે એવી માન્યતા છે. આ મંદિર નાગર શૈલીનું મંદિર છે. મંદિર ચોરસ છે અને ઉત્તર દિશામાં મુખ્ય દ્વાર ધરાવે છે. અને સપ્તાયતન, જો પંચયતન પણ તમને જોવા મળશે, સપ્તયતન પણ જોવા મળશે. જેમાં મધ્યમાં મુખ્ય ગર્ભગૃહ અને તેની આસપાસ 6 નાની દેરીઓ છે.